હેલો દોસ્તો, નમસ્કાર. આજે હું એવા પ્રસંગે કે જ્યાં વિડીયો ફોટાને એવું ન હોય, પણ અમારા આ જયંતિભાઈ ગઢિયા કે જેઓ વડિયાથી સુરત જતા હતા અને રસ્તામાં એટેક આવતા આ દુનિયા છોડી દીધી, પણ એનો લોકો સાથે, સમાજ સાથે જે ગૌરવો એ આપ જોઈ શકો છો. હવે આ પ્રસંગે એક એવો પણ સાથે સાથે અમારા ગોરદાદા અને ગઢિયા પરિવારના યુવાન દ્વારા એક નવો નિર્ધાર કર્યો, એટલે આ વિડીયો બનાવવાનો પ્રસંગ આવ્યો. તો મિત્રો, થોડું હું તમને જણાવવાનો પ્રયાસ કરું કે ભાઈ આ અવસાન પાછળ આ બે મિત્રોએ કેવો નિર્ધાર કર્યો છે એ જાણવાનો પ્રયાસ કરીએ. આ કરો રાષ્ટ્રીય ફોલો લાઈક. આ છે અમારા જયંતિભાઈ ગઢિયા કે જેઓ વડિયાથી પોતાના પરિવારને ત્યાં સુરત જઈ રહ્યા હતા અને અચાનક એટેક આવી જતાં અવસાન થયું. 20 દિવસ પહેલાં એમના ઘરમાં એક મરણ તો થયું, તો આ ઉપરા પર બીજું મરણ. આ પરિવારને મોટો ઘાસ છે, પણ હવે કુદરતને કોઈ કહી નથી શકતું, એમ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ પણ નથી. પણ આ બાબતે થોડી આપણે વાત કરીએ અહીંના અમારા ગોરદાદા અને પરિવારના યુવાન સાથે. જો આ એટેનો લોકો સાથેનો, પરિવાર સાથે, જ્ઞાતિ સાથે જે વ્યવહાર છે એ વ્યવહાર આપણે જોઈ શકીએ છીએ. કેમ કે માણસો એમનો તો ક્યાંય આ જગત મળે, સમય બદલાઈ ગયો યાર. 5 મિનિટનો કોઈને ટાઈમ નથી, અને આજે જો આ બધા એમના આજે પ્રસંગમાં હાજરી આપી છે. તો ચાલો મળીએ એમના પરિવારજનોને અને અમારા વડિયાના ગોરદાદાને. ક્યાં આવ્યા ગયા ગોરદાદા? હવે આ સ્ટોપ ન થાય, લાઈવ છે એ તો હું કહી ગયો હતો. આ જે મૃતક છે એમના પરિવારના શોકનો માહોલ છે. આમાં તમે કોઈ ગઈ નહીં પણ કઈ તું કહી દે. અદા ગયા ક્યારે તમારો શું કાર્યક્રમ છે? આજે જયંતિભાઈનું અવસાન થયું, પણ સાથે સાથે તમારો એક નિર્ધાર છે કે ભાઈ આ પ્રસંગે એક લોકો સુધી પહોંચવા માટેનો જે તમારો પ્રયાસ છે શું છે? એમાં એવું છે કે આપણે જે અદા જે આપણે ગોરદા કહેતા હોય ને, મુન્ના અદા. હા, મુન્ના અદા. એ એવું કહે છે કે આપણે મારે જે અત્યારે જે હાલમાં ફાળો થોડો આવે ને એ ફાળો હું દઉં, અને એમાં કોઈ પણ નિરાધાર હોય એને એ રકમ પહોંચતી કરશું, અને એટલે એ કીટ બનાવીને એને પહોંચાડીએ આપણે. અને પછી એમાં એવું છે કીટ અત્યારે તો 1500-1600ની કીટ થાય છે ટોટલ. પછી એમાં જે સમય જતો હોય એવી રીતે આપણે એને કીટ એ પ્રમાણની પહોંચાડી શકીએ. તમારી ગણતરી કેવા લોકોને કીટ આપવાની છે? સાવ નિરાધાર હોય અને ખરેખર યોગ્ય હોય એવી જગ્યાએ આપણે પહોંચાડવા. મતલબ કોઈ કમાવા વાળું ન હોય ને જે ઉંમરલાયક હોય અને જે શારીરિક અક્ષમ હોય એવા પરિવારોને, અથવા તમારા જેવા આપણે રાજુભાઈ કાર્ય તમે જો કોઈ બતાવો કે આ જગ્યાએ દીધા જેવું છે, તમે યોગ્ય જગ્યા જોઈ લો ને પહોંચાડો તો આપણે